નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું રાઉન્ડ આવી રહ્યું છે અને અંબાલાલ પટેલની એક મોટી આગાહી વિશેની આ વિડીયોમાં ચર્ચા આપણે કરીશું અને તે અંગેના સંપૂર્ણ સમાચાર માહિતી લઈશું આપણે વિડીયોમાં. અને જો તમે આવનાર તમામ વરસાદ અંગેના સમાચાર મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો, જેથી કોઈ પણ અપડેટ રહેશે તો તમને આ ચેનલ પરથી વિડીયો મળી જશે. કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ જે અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં હાલમાં સવાર અને સાંજ ઠંડી પડી રહી છે અને બપોર ગરમી પડી રહી છે અને બેવડી ઋતુ અનુભવ થઈ રહ્યો છે. એવામાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને આમ ત્રેવડી ઋતુનો અનુભવ કરવા લોકોએ તૈયાર રહેવું પડશે. અને હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં 1 માર્ચથી રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે. અને રાજ્યમાં હાલમાં ખેતીમાં શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે. જીરું, ઘઉં, લસણ જેવા પાકને લણણી ચાલી રહી છે અને એવામાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પણ પ્રસરી રહી છે અને ખેતીનો તૈયાર થયેલો પાક બગડવાની તૈયારીમાં રહી છે. રાજ્યમાં બદલાતા વાતાવરણની વચ્ચે હવે કમોસમી વરસાદ બાબતે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે અને રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. અને હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે 1 માર્ચથી સક્રિય થતા કમોસમી વરસાદની સંભાવના રહેલી છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે 1 માર્ચથી 5 માર્ચ સુધી રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ રહેશે અને સાથે દરિયાઈ કાંઠા વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે પવન પણ ફૂંકાવાની આગાહી કરવામાં આવેલી છે. અને આ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ રહેશે અને 10 થી 12 કિલોમીટરની પવને ઝડપથી પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની માવઠાકારી આગાહી. આગામી 48 કલાકમાં રાજ્યમાં વાતાવરણ પલટો આવશે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાત, આહવા, ડાંગ, વલસાડ ભાગોમાં પણ પડી શકે છે વરસાદ. કોઈપણ ભાગોમાં પવન સાથે ગાજવીજ સાથે પણ વરસાદની શક્યતા રહેલી છે અને રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે અને 20 કિલોમીટર પ્રતિ કલાકે જોવા મળી શકે છે. કમોસમી વરસાદ બાદ પડશે ઠંડી. ગુજરાતમાં હાલમાં વરસાદ વરસવાનું કારણ જણાવતા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેની પોઝિશન અફઘાનિસ્તાન અને તેની આસપાસ વિસ્તારોમાં છે અને નોર્થ ઈસ્ટ અરેબિયન સીમાં જેને સંબંધિત એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જેના કારણે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાઉથ વેસ્ટર્ન રાજસ્થાનમાં બનેલું છે, જેના કારણે ગુજરાત ઉપર જણાવેલા જિલ્લામાં વરસાદની પણ થવાની સંભાવના રહેલી છે. શનિવારે વરસાદની આગાહી. હવામાન વિભાગની શનિવારે વરસાદની આગાહી કરી છે અને ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં માવઠું થશે અને મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટાઉદેપુર વરસાદની આગાહી કરવામાં આવેલી છે. અને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છ સામાન્ય મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો આવા પસંદ આવતા હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.